માતાજી બધાને. તો જો આપણે થેપલા બનાવવાના છે. તો જો આમાં મેથી છે, ડુંગળી લીધી છે, આ મસાલા છે, આમાં મરચું છે, તેલ ને બધું જો આમાં થેપલા બનાવવાના છે. તો આપણે થેપલા બનાવવા માંડી પછી બતાવી. ફેમિલી જો હવે માર મમ્મી થેપલા બનાવે છે. જો અહીંયા કેટલા થેપલા વિધા ખૂટી ગયા ને. આ બધું જમવાનું ચાલુ થઈ ગયું છે. શિરામણ હાલે છે. દીવભાઈને જો શિરામણ હાલે છે ને કંઈક બૂમ બરાડા ને એવું પાડે છે. આમ સારસિંગ ને આમ ને તેમ ને. થેપલા દે કેવા બીના દીવ હારા બીના થેપલા. જો દીવ નિશા મેકવા જાય છે. જો દીવ તો કેમ કરે છે જો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. જો દેવ તૈયાર થઈ ગયો છે. આપણે જવાનું છે નિશાળે મેકવા. ઠેઠ તો નથી જવાનું, ગામમાં મૂકી આવીશું એટલે ગયો જાય છે. તો થોડુંક મોડું થઈ ગયું છે તો ફટાફટ નીકળવી. જે ઠેલી આપી છે, ઠેલીમાં જો કંઈક હાબુ લાવવાના છે, નાવાના ને કપડાં ધોવાના એ બધા હાબુ લાવવાના છે. તો હાબુ દિવસની મેકતા આવે ને હાબુ લેતા આવે. પૈસા લેવાના છે. ક્યાં અંદર પાકીટ છે તે મારા પાકીટમાં થોડાક દેવાના હોય. મારા પાસે ના હોય નહીં કે તમારે જેટલા. આપણે તે નીંદવા જતા રહીએ. હવે જીરું નીંદવાનું ચાલુ જ છે. આપણે આ વાડીએ ઓલી વાડી નીંદાઈ ગયું. જો આ બાજુ ગાયું નીંદ ખાય છે. જો આ તો ઊભી છે સાની માની. જો આ બાજુ જો કેળાની ઢૂંગ દેખાય છે. મસ્ત મસ્તના કેળા થઈ ગયા છે. પછી તો હજી સેજ નાના છે. પછી તો આપણે કેળાની વેફર બનાવવાની છે એટલે કેળાની વેફર બનાવશું. એ આપણે નીંદવાનું ચાલુ કરી દઈએ. તો જો આપણે નીંદવાનું ચાલુ. મોટીમાં તુર ઉગી હોય ને, તુર વાવી લીધી હતી એટલે જો તુર ઉગી છે. એટલે જો તુર ઉંબાળવાની ખડ તો કાંઈ બહુ ઉગ્યું નથી. દવા મીકેલું હોય ને બાસરલીની સાટી લેવાય ને એટલે કાંઈ ખડ બહુ ઉગ્યું નથી. એટલે ખાલી આ તુર ને એવું ઉગ્યું છે. એ ખાલી ઉંબાળવાનું છે મોટું મોટું. તો નીંદવાનું ચાલુ કરી દઈએ. જાવ મોટી મોટી ઓલી તુર હોય ને એવું કંઈ મોટું મોટું ખડ કે હોય એ ઉંબાળવાનું. આ બાજુ ચા પીવે છે. મહેમાન આવ્યા હતા તો આપણે ચા બનાવવા ગયા હતા. મહેમાનને ચા પાઈ દીધો અને થોડો વધ્યો તો મેં કીધું આને પીવું હોય તો લેતી જાવ. આ તો બંધાણી છે. ચાવો પડી ગયો. જો આ બાજુ ખાતર નાખે છે. ખાતર નાખી દે અને પછી પાણી વાળવાનું છે. એટલે પછી પાણી પાઈ દે. મારે વાળવાનું છે. મારે તો હવે રસોઈ બનાવવાની છે. જો આપણે જો પડિયા વાલોડ વીણી લીધી છે ને હવે શાક બની નાખી પછી રોટલા બનાવવાના હોય. તો આમાં ખાતર નાખી દે પછી તો ખડ જો નાનું નાનું છે ત્યારે શિયાળાનું બહુ વધે નહીં એટલે ખાતર નાખવું પડે. તો ગાય અત્યારે જો હાંસ પડી ગઈ છે ને દિયા થમાઈને જો તૈયારીમાં છે. થોડુંક દેખાય છે. અત્યારે આપણે જો નીંદવાનું કોણ તો નીંદવાનું જે સામેનો આડિયો રહ્યો શેઢા બાજુનો આ આડિયો એ અડધો લેવાઈ જશે. ને અત્યારે આપણે નીણ વાઢવા આવી ગયા છીએ. ને જો એક પાથરો તો વાઢ નાખ્યો છે. બીજો એક પાથરો વાઢવાનો છે કેમ કે 2 ગાઉ છે એટલે 2 પાથરા વાઢલી હારે એટલે 2 ગાઉન થઈ રહે. ને વાસીદા ચાલુ છે. આપણે નીણ વાઢ લેવી એ વાસીદું કરી નાખે.